સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૌપ્રથમ પૂજ્ય ગુરુજીના ચરણોમાં વંદન, સંતોના ચરણોમાં વંદન. આજે ફક્ત શબ્દો પાવન કરવાનો અવસર મને મળ્યો છે, કોઈ કલાકારી બતાવવાની નથી. સુંદર મજાનું ભગવાન દ્વારકાધીશનું કીર્તન ગાયું ભગતજીએ. એ ભગતજી દ્વારકાધીશ હાટું ગાયું કે મારા હાટું એ ખબર ન પડે. રાગ દેશથી શરૂ કર્યું હતું, રાગ દેશ, પછી રાગ આવ્યો માલકોશ, પછી પાછો દેશ, ને અત્યારે બાઘેશ્રી હતું. સુંદર મજાનું કંઠ ભગવાન આપ્યો છે, રાજી થયો. ઘણા ગાતા હોય તો મજા આવે, ઘણા ગાતા હોય તો દયા આવે. સુંદર મજાનું આખું ગ્રુપ છે કીર્તનનું, રાજી થયું. ગામડામાં સ્વામીજી મારો કાર્યક્રમ હતો, હજી કાર્યક્રમને વાર હતી એટલે એમાં બધા વડીલો બધા બેઠા હતા. મેં સ્વેચ્છાએ દાદાને પૂછ્યું, મેં કીધું દાદા તમારા ગામડામાં કોનું જોર છે? મને કે રોજડાનું. એ વખતે ચૂંટણીનો માહોલ હતો. મેં કીધું ગામડામાં કોનું જોર છે? મને કે રોજડાનું. પણ સરસ મજાની વાત કરી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બહુ સારી વાત કરી. એક પ્રસંગ સરસ યાદ આવે છે. એક સંત ગામડામાં એક જબરજસ્ત શેઠ, સુખી સંપન્ન, એમને ત્યાં સંતની પધરામણી. 2 દિવસ સંત રોકાણા. એ રોકાણા એ દરમિયાન ઠાકોરજીની પૂજા હતી. શેઠ બહુ વિવેકી હતો, પણ એનો દીકરો થોડોક આધુનિક હતો. એ કે તમારે આવા સાધુ બાવાને ઘરમાં ન લઈ આવવા, મને નથી ગમતું. અરે ભાઈ સંત છે ભાઈ, આશીર્વાદ નથી, આશીર્વાદ જોતા, સંતોને ન લઈ આવવા ઘરમાં બાવા સાધુને. ઠીક છે, કાંઈ વાંધો નહીં. સંતે કીધું કે હું એકાદી ઠાકોરજીનું મંદિર ક્યાં તમારું? તો કે આ રહ્યું, એકાદી માળા કરી લો અંદર બેસીને. શેઠ કે બહુ સારી વાત છે ને, પ્રેમથી માળા કરો, પ્રેમથી. 10 મિનિટ માળા કરી, પછી રોકાણા. પછી જવાનો સમય થયો એટલે નીકળી ગયા. છોકરો ભગવાનના મંદિરમાં ગયો, જ્યાં પૂજા હતી ને ત્યાં. ઠાકોરજીના ચરણમાં એક પૈસાનું કવર મૂક્યું હતું. એ કવર ન દેખાણું છોકરાને. એટલે છોકરા એના બાપને ઠપકો આપ્યો, જોયું સાધુ મહાત્માને લઈ આવો, અહીંયા પૈસાનું કવર હતું, ભગવાનને ચડાવ્યું હતું, ક્યાં? શેઠ કે દીકરા, આ સંતને આપણે ભેટ પૂજા આપી તો એણે સ્વીકાર નહોતો કર્યો. આ ભેટ પૂજા પૈસા માટે થઈને આપણે પધરામણી કરવા નહોતા આવ્યા. તો ગમે એમ બોલમાં સંત માટે થઈને કે ના ના, કવર હતું ને. ઠીક છે, હવેથી ધ્યાન રાખીશ. વાતને 6 મહિના થઈ ગયા. ફરી પાછા ઈને ઈ સંત આવ્યા શેઠને ઘરે. એટલે વિવેકથી શેઠે કીધું કે પ્રભુ, આપ ગે વખતે અમારા ઘેર પધરામણી કરી હતી? હા. પૂજામાં બેઠા હતા? હા. ત્યાં એક પૈસાનું કવર હતું, કદાચ શરત ચૂકથી કદાચ આપની પાસે આવી ગયું હોય એવું બને? આપે લીધું છે, હું ચોરીનો આડ નથી માથે નાખતો, પણ કદાચ શરત ચૂકથી કવર લેવાઈ ગયું હોય તો? એ શેઠે છોકરાને અને શેઠને બેયને અંદર લઈ ગયા. રામાયણ, ભાગવત, ગીતાના 3 ગ્રંથો હતા. પૂજામાંથી રામાયણજી ઉપાડી અને શેઠના હાથમાં મૂક્યું, ખોલો.
રામાયણ ખુલ્લું, અંદર જ પૈસાનું કવર હતું. આપણે પૂજામાં રામાયણ, ભાગવત ગીતા, શિક્ષાપત્રી રાખીએ છીએ, પણ વાંચતા એ ના પાડે. બહુ બહુ નાનો એવો ઈશારો હતો આ વાતમાં, સમજ, બહુ નાનો ઈશારો હતો. એટલે ખાલી આમ કરીને પ્રદક્ષિણા કરી ચંદન મૂકીને એવી રીતે નહીં બાપ. એક શ્લોક, એક ન હોય તો અડધો શ્લોક, અડધો ન હોય તો પા ભાગનો, ખાલી 2 અક્ષર, પણ એક વખત રામાયણ, ભાગવત, ગીતાજી આપણા ઘરમાં જ શિક્ષાપત્રી જે હોય તે એક વખત પાનું ખોલીને વાંચવાનું, વાંચવાનું ને વાંચવાનું. એમાં તમને ખબર પડે તોય ભલે, ન પડે તોય ભલે, એક વખત વાંચવાનું. આ એક વાત. બીજી વાત, સ્ટેજ ઉપર કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ. અમે ઘણી વખત પ્રોગ્રામ કરીએ ને, અત્યારના ઘણા કલાકાર મિત્રો અમારા છે, નવા નિહાર્યા હોય ને, તો મારી અહીંયા હાસ્યની રમઝટ બોલતી હોય ને વાહે મોબાઈલમાં રંધો મારતા હોય. એ આપણે દુઃખ થાય. હમણાં ભગતજી ગાતા હતા ને મારા મોઢામાંથી એ તાલ ઉપર બરાબર આમ હમ ક્યાં આવતો તો એ મેં કીધું ને, આપણે મજા આવી ને, હૃદયથી વાહ નીકળી જ જવી જોઈએ. સ્ટેજ ઉપર કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ. એટલા બધા પૈસા ન વધારે દેવા, કોઈ આપણે બોલાવી જ ન શકે. અને હાવ સસ્તું ન થઈ જાવ, માણસ ગમે તે ફોન કરે, આવી જાજો તો. કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ, કલાકાર હંમેશા ખસતો હોવો જોઈએ. કોઈક નવોદિત આવ્યો છોકરો કે મારે 2 વાત કરવી છે, કે મારે 2 કીર્તન ગાવા છે, તો સૌથી પહેલાં એને રજૂ કરવો પડે, તું ગાઈ લે. કલાકાર હંમેશા ખસતો હોવો જોઈએ, અને કલાકાર દરેકના હૃદયમાં વસતો હોવો જોઈએ. કલાકાર દરેકના હૃદયમાં વસતો હોવો જોઈએ. આ વાત મને ધીરુભાઈ સરવૈયા સાહિત્યકાર છે, એમની પાસેથી આ વાત મળેલી, સમજ, મને ગમી, બહુ રાજી થયો. જાજો સમય નથી લેવો, 10 જ મિનિટ બોલવી છે. સમયને આપણે સાચવી લેશું ને તો સમય કોક દી આપણે સાચવી લેશે. જો સમયને આપણે સાચવી લેશું, સમય કોક દી આપણે સાચવી લેશે. બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. ઘડિયાળની વાત આવી, હું એટલે આપને કહું, ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. કાંટાનો વિષય વાગવાનો વિષય છે, કેટલા વાગ્યા. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણએ કીધું અર્જુનને, બાણ માર, ખેંચીને માર. અર્જુને બાણ નો માર્યું, તીર નો માર્યા. પ્રભુ, સામે બધા આપણા જ છે, સામે બધા આપણા જ છે. કૃષ્ણ ભગવાન કે ઉભો રહે, આપણા છે તો સામે શું કામ છે? આપણા જ છે તો સામે શું કામ છે? ભેગા હોવા જોઈએ ને. સમજે, આ એક નાના બધી વાતોના ઈશારા છે. હા, સુખદેવજીએ એક જ વખત ભાગવત વાંચી અને રાજા પરીક્ષિતે એક જ વખત સાંભળી, કલ્યાણ થઈ ગયું. લ્યો, આપણે વર્ષોથી સાંભળતા આવીએ, કાંઈ ફેર પડ્યો? ચાંદલા કરીને પોથીનો કલર બદલી નાખ્યો. સમજો, હાવ બધી નાની વાતો છે. સમજવાવાળાને તો ઈશારો કાફી છે, ઈશારો કાફી છે.
હમણાં અગાસીમાં હુવા ગયો, આકાશમાં તારા જોયા. મેં ભગવાનને પૂછ્યું, મેં કીધું ભગવાન આકાશમાં તારા કેટલા? ભગવાન મારી એમ હું દાંત કાઢ્યા, મને કે ઉભો રે, પેલા ધરતી ઉપર તારા કેટલા? બહુ નાનો ઈશારો છે સ્વામીજી, બહુ નાનો ઈશારો, પણ આમ હયું ખોલી નાખે એવી વાત છે. પેલા એ કે ધરતી ઉપર તારા કેટલા? બધા સ્વામીજીના ચરણોમાં માથું નમાવે છે, પગે લાગે નહીં બધા. હવે એવું થઈ ગયું, ગોઠણે પગે લાગે, કોઈ ચરણ સુધી તો પોગતું જ નથી. હે હા, માથે આશીર્વાદ આપણે આશીર્વાદ આપે એમ. 68 તીર્થ સંતોના ચરણે આવી એક આરતીની અંદર એક કડી આવે છે. હા, 68 તીર્થ સંતોના ગોઠણે એવું ક્યાંય નથી આવતું, ગોઠણે પગે લાગે. સદગુરુજીના ચરણની રજની એટલી બધી એની ભાવના છે. સુખદેવજી મહારાજ શ્રી રાજા પરેશજીને 7 દિવસ સુધી કથા સંભળાવી, અને જ્યારે વિદાય થયા ત્યારે બધા ઋષિમુનિઓ જે મોટા મોટા સાંભળવા બેઠા હતા ને, એ પગલાંની રજ લઈને માથે ચડાવતા હતા. આટલી આ ગુરુજીના ચરણોની રજનું મહાત્મા છે સાહેબ, આટલું મહાત્મા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવીને એનો મોક્ષ થઈ ગયો, પછી નીકળ્યા તો એના જ્યાં પગલાં પડતા હતા ને, પગલાંની રજ હતી ને, એ રજ લઈને સંતોએ માથે ચડાવી. તો કેવડી તાકાત છે આ! હે, શ્રી ગુરુ ચરણ ચરોજ રજ, નિજ મન મુકુર સુધાર. 5 મિનિટ લઉં. કલાકાર અને નેતા એને માઇક દેવું હેલું છે, એની પાસે લેવું અઘરું છે. મારા ઘરની અમે ગધેડો મરી ગયો. મેં નગરી પાલિકામાં ફોન કર્યો, જીતુભાઈ દ્વારકાવાળા બોલું છું, હાસ્ય કલાકાર. 3 દી ત્યાં ગધેડો મરી ગયો, ઉપાડતા નથી. મારા ઘરે સંતો આવતા હોય, મહેમાનો આવતા હોય, મોટા મોટા કલાકારો આવતા હોય. 3 દી ત્યાં ગધેડો મરી ગયો, ઉપાડતા નથી. મને કે તમે પેલા દ્વારકાના ડિલક્ષ બ્રાહ્મણ છો એ જીતુભાઈ? સારું બોલો છો ને બધું પૂજાપાઠ કરાવવા જાઓ છો ને એ જીતુભાઈ દ્વારકાવાળા? મેં કહું હા. મને કે તમે પોતે બ્રાહ્મણ છો તો ગધેડાનું કર્મકાજ તમે કરી નાખો. મેં કીધું કરી તો નાખવું પડે, એના હગાવાલાને મારે જાણ તો કરવી પડે ને. મેં કીધું હું દ્વારકાનો બ્રાહ્મણ છું, 45 વર્ષથી આ જ કામ કરું છું, અને તું મારી અડફેટે ક્યાં તેડો ભાઈ? આ બધા હળવા હળવા પ્રસંગો. હમણાં મેં સ્વામીજી ભાગવત કથાનું વાંચન કર્યું, મેં આપને વાત કરી. ભાગવત કથાનું વાંચન કર્યું, આખી ભાગવત. યજમાને હું અને વક્તાય હું, 7 દિવસ એવો આનંદ આવ્યો. ફક્ત ભાગવતજીને લઈને જ, કોઈ બીજું 12 પ્રસંગ, એવો આનંદ કર્યો. તો આપના આશીર્વાદથી થોડો આનંદ આવ્યો. એટલે હવે હાસ્યમાંથી આ બાજુ ભાગવતજી તરફ જાઉં ધીરે ધીરે ધીરે. કારણ કે અમુક ઉંમર સુધી હાસ્ય સારું લાગે, પછી આપણો જે બ્રાહ્મણ તરીકેનો જે ધર્મ છે આપણે નિભાવવો જોઈએ. છેલ્લી વાત કહી અને પછી પૂરું કર્યું. મંદિરના ઓટલે 4-5 ડોશીઓ બેઠી હતી, હાવ શાંતિથી બેઠી હતી. 4-5 ડોશીઓ બેઠી હતી મંદિરના ઓટલે, હાવ શાંતિથી બેઠી હતી. મને નવાઈ લાગી. મેં કીધું કેમ ડોહીમાં શાંતિથી બેઠા, કેમ કોઈ વાતો નથી કરતા? મને કે કોની વાતો કરે, બધી અહીંયા જ છે. એકાદી આઘી પાછી થાય તો માંડીએ ને. એ હાટું ઓટલા દીધા જ મંદિરના, એ હાટું દીધા.
કેવો સુંદર મજાનો ભગવાનનું ઠાકોરજીનો શૃંગાર તો જુઓ, મોતીનો, આ હા ક્યાં બાત હે. આવી રીતે આખું ઘણો દર્શન કરવા જાય ને આમ આંખું બંધ કરીને સ્તુતિ કરે, ના આખું ખુલ્લી રાખીને દર્શન કરો અને જે કંઈ સ્વરૂપનો શૃંગાર છે એ જીવનમાં ઉતારો, મનમાં ઉતારો, પછી બાર ઓટલે બેહી પછી આંખ બંધ કરીને જે શૃંગાર કર્યો હોય ને એ મનમાં ઉતારવાનો છે. કેવું ઠાકોરજીનું સ્વરૂપ છે. ઓટલા છે ને એટલા માટે દીધા. આ ઝીણી ઝીણી ઘણા બાપ સ્વામીજી નમઃ પાર્વતી પતય બોલીએ એટલે બધા હાથ ઊંચા કરે આમ. હવે હાથ હું કામ ઊંચા કરવા ને એ હું કહું. હા, નાનકડું બાળક હોય ને 4 પગે હાલતું હોય, ગોઠણિયા ભેર, એના મમ્મી પપ્પા નોકરીએ ગયા હોય, સવારમાં 10 વાગ્યાના ગયા હોય તો સાંજે 5-6 વાગે આવે. બાળક કંટાળી ગયો હોય, પછી મમ્મીને પપ્પાને આવતા જોઈને, હે પપ્પા મને તેડી લ્યો, હે પપ્પા મને તેડી લ્યો, હે મમ્મી મને તેડી લે. મનુષ્ય માત્ર એમ કે છે ભગવાન 84 લાખના ફેરામાં અમે હવે કંટાળી ગયા છીએ, એ ભગવાન અમને હવે તેડી લે, અમને તેડી લે, અમને તેડી લે. સમજે? આ ભાવ છે. આમ થાપા નથી મારવાના. હે ભગવાન હવે મને તેડી લે. કાકલુદી છે આમાં, આર્તનાદ છે. ભગવાન હવે મને તેડી લે. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. છેલ્લી વાત, કાઢમાં ધંધા ધ્યાન રાખ. આનંદ તો વાત આપને હું એ કરતો હતો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. સુંદર મજાની વાત કરી, આનંદ આવ્યો. હવે હરળ આમ બધા સમજી શકે એવી સરળ ભાષામાં વાત. છોકરાની શબ્દની વાત કરી. છોકરાની હગાઈ પાકી થઈ ગઈ હતી, આખી જિંદગી યાદ રહી એવો ખોરાક કયો? ગોળ ધાણા. જેને ખાધા છે ને ખબર હોય છે. છોકરાની હગાઈ પાકી થઈ ગઈ હતી, ગોળધાણા ખવાઈ ગયા હતા, એમાં ડોહીમાં નીકળ્યા પડખેથી. એટલે છોકરાને મેં કીધું, ડોહીમાં આવો હરખની ચા પીતા જાઓ. એનો હરખ છે તો કે મોટાનું પાકું થઈ ગયું. કયો લો વાય આવે ઈ? મહેમાન સાંભળી ગયા. એ કે ઘેરે જઈને જવાબ દે હું. ઓલો હજી રખડે છે એમને, બહુ હજી રખડે. शब्द संभाल कर बोलिए, शब्द संभाल कर बोलिए, शब्द को हाथ नहीं पाँव, एक शब्द है औषधि और एक शब्द है घाव. ભારત ભૂમિની તાકાત કેવી છે, યાદ ભારત ભૂમિને યાદ કર્યા. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. અજબ તાસીર છે ભારત ભૂમિની, જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખાઓ, રાવણ પણ હજી ત્યાંથી બીતા બીતા નીકળે છે. રાજા જનક જેવા આવીને આ ધરતીમાંથી હળ હાંકે, હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે. કવિ દાદની રચના છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, જેને લખ્યું ને ભજન ગીત, એ કવિ દાદ કહે છે કે હા હોય અજાણ્યું શહેર. હું ગુરુકુળમાં આવું છું ઘણી વખત, વર્ષમાં 4-5 વખત મારે આવવાનું થાય. ઉતારો અહીંયા કરું, ભોજન પ્રસાદી, પણ એકે વ્યક્તિનું પર્સનલ ન ઓળખું. કવિ દાદ કહે છે કે હાવ હોય અજાણ્યું શહેર, તો પણ ગુરુજી જેવા કોક જાણીતા નીકળે છે. ભાઈ ભાઈ, શબ્દ એક શોધો તો સંહિતા નીકળે. છેલ્લી વાત, આખી દુનિયાને જોનારી 2 આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો? આખી દુનિયાને જોનારી 2 આંખ છે, પણ આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય
આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે ઉપાધિ નહીં, મહા ઉપાધિ. ઈ તમારી પવિત્ર આંખ સંતોના ચરણમાં પડી જાય, માવતર બેડો પાર થઈ જાય ભાઈ. એ તમારી પવિત્ર આંખ સંતોના ચરણોમાં પડી જાય, બેડો પાર થઈ જાય. તો અહીંયા વાતને પૂરી કરું. છેલ્લી વાત બાકી રહી ગઈ. આપણે સંગીત શીખવા જઈએ ને એમાં સૌથી પેલો રાગ આવે ભૂપાલી. એ ભૂપાલીમાં મન એની 2 સ્વર વર્જિત છે. મની એટલે પૈસા, મની વર્જિત ભૂપાલી રાગ. કાંઈ લેવા દે લેવાનું મફતમાં જવાનું હોય ને તો ભૂપાલીમાં જવાનું એમ કહેવાનું. આજે છોકરા અડધા છટકી જાય, ભૂપાલીમાં પ્રોગ્રામ છે, મારા દીકરા અડધા વૈયા જાય. અને ભેરવી 12 સ્વર આવે. ભેરવીમાં પીલું રાગ છે, 12 સ્વર આવે. ભેરવીમાં 12 આવે. છોકરાઓ ભેરવીમાં છે એમ મારા દીકરા બધા તૈયાર થઈ જાય. એમ પ્રસાદના પડિયામાં આટલું જ આવે. હમણાં સ્વામીજી એક ભાઈ મારી પધરામણી કરી, 6ઠા માળે લઈ ગયો, લીપ તો હતી નહીં, દાદરા ચડ્યો, ચા પાઈ, ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા, કવર આપ્યું, અડધો હાથ ગળી જાય એવડું મોટું કવર ખાખી. ઘરે જઈને જોયું તો 11 રૂપિયા નીકળ્યા. તેદુની પધરામણી બંધ કરી દીધી. આ બોલ સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ